ક્રાઇમનું હબ ગણાતું સુરત, જ્યાં અનેક ગુનાઓ થતા હોય છે, ક્યાંક મર્ડર, ચોરી, લૂંટ, સાયબર ફ્રોડ જેવા ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે। તે માટે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સંદેશ આપીને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સંદેશ સાથે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પર સકંજો કડક બનાવ્યો છે અને છેલ્લા 5 દિવસમાં પાસા હેઠળ 32 આરોપીઓની ધરપકડ કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા છે। શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રણ કરવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પેદા કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીઓને પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે। સુરત પોલીસે ખંડણી, છેતરપિંડી, સાયબર ક્રાઇમ, વ્યાજખોરી અને મારામારી અને મોબાઈલ સ્નેચિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલા 32 આરોપીઓ સામે કડક પગલાં લીધા છે। પરંતુ સવાલ એ ઊભો થયો છે કે શું આ 32 આરોપીઓની ધરપકડથી ખરેખર ગુનાખોરીનો ગ્રાફ નીચે આવશે? સુરત શહેરમાં સાયબર ક્રાઇમ અને ખંડણીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના નાગરિકોનું કહેવું છે કે ગલીઓમાં મોબાઈલ સ્નેચિંગ અને નાના મોટા ગુનાઓ હજુ પણ રોજિંદી બાબત બની રહી છે। ત્યારે આપણી સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોડાઈ ગયા છે। જે અનુપમભાઈ, 5 દિવસમાં કુલ 32 આરોપીઓ પર પાસા હેઠળ કાર્યવાહી શું કહેશો? अपना सूरत शहर पुलिस द्वारा છેલ્લા 5 દિવસમાં કુલ 32 જેટલા આરોપીઓ છે જે अपना લોકોના જો સુરત શહેર લોકો રંજાડતા હતા, અલગ અલગ ગુનાઓમાં સામેલ હતા, એના વિરુદ્ધ પાસાના કાર્યવાહી કરીને અલગ અલગ જેલોમાં ભુજ, રાજકોટ, અમદાવાદ, મહેસાણા બધી જગ્યાએ મોકલ્યા આપવામાં આવેલા। અને ખાસ કરીને વાત કરીએ તો ટેક્સટાઇલના હબ છે સુરત, તો આમાં ઘણા બધા વેપારીઓ સાથે જો મોટી રકમના કાપડ ખરીદે પછી પૈસા ને આપણે ભાગી જાય જોઈએ, એના આ લોકો બી એમાં સામેલ છે પાસામાં જોઈએ। અને એના સાથોસાથ જો આપણા નાની દીકરીઓનો સાથે જો કોઈ એવા પોક્સો એક્ટમાં જો ગુનાઓ કરેલા છે આ લોકો છે। વ્યાજખોરો બી એમાં સામેલ છે, જેટલા ઊંચા વ્યાજ ઉપર જો લે છે પૈસા આ લોકો સામેલ છે। અને સાથોસાથ જો ઇમોરલ ટ્રાફિકિંગ વાળા બી આમાં ઘણા બધા આરોપીઓ છે। અને આ સિવાય જો આપણા કોઈ મારામારી કરતા હોય, મોબાઈલ ચેન સ્નેચિંગ આ લોકો સામેલ છે। તો ટોટલ આ મહિનામાં જો અમે લોકો 116 જેટલા લોકોને પાસા કર્યા અને અત્યાર સુધી કુલ લગભગ 600 જેટલા લોકોને પાસા ચાલુ વર્ષમાં થયા છે। તો સુરત શહેર પોલીસે મક્કમતા સાથે એવા અસામાજિક તત્વોના વિરુદ્ધમાં એક્શન લેવા માટે કાર્યવાહી કરી રહી છે અને આવનાર દિવસો પણ કરતા રહેવાનું છે। અનુપમ સર, અસામાજિક તત્વોને લગામમાં લેવા માટે પોલીસનો શું પ્લાન છે? જનરલી અમારા ગુજરાત સરકારનો બી એક જ અભિગમ છે, ગૃહ વિભાગના અભિગમ છે, કોઈ પણ સંજોગોમાં કોઈ પબ્લિકને રંજાડતા તત્વો ચાહે એના ફિઝિકલી હેરાન કરે, ચાહે એના કોઈ ફાઇનાન્શિયલી હેરાન કરે, એના કોઈને મૂકવો નહીં। આ હિસાબે જો સુરત શહેર પોલીસના જો આયોજન છે કે આવનાર સમયમાં બી એવા તત્વો જો બાર જો હિસ્ટ્રી સીટર છે, રિપીટર છે, તો આ લોકો વિરુદ્ધમાં જો અમે લિસ્ટ તૈયાર કરી છે તો એના વિરુદ્ધમાં કાર્યવાહી ઓર પૂરજોર ચાલુ થવાના છે। સાથોસાથ જો અમારા નાર્કોટિક્સના કેસીસમાં જેટલા લોકો સામેલ છે અને અત્યારે એના છૂટાઓ પીટ NDPS એક્ટમાં બી એના ઉપર વિરુદ્ધ કાર્યવાહી, જેના પ્રોપર્ટી સીઝર આ બધા બી ચાલુ છે। તો આવનાર દિવસોમાં સુરત શહેર પોલીસ ઓર મક્કમતા સાથે એવા તત્વો વિરુદ્ધમાં કામગીરી કરતા રહેશે। જી સર, સામાજિક તત્વોએ પોલીસને સીધો પડકાર ફેંક્યો છે? આપણા ગુજરાત પોલીસ એટલા સક્ષમ છે કે કોઈને એટલા નથી જો તાકાત કે આ લોકો ફેંકી શકે, પરંતુ આ વાત બરાબર છે કે અમે લોકો 24 કલાક જો એલર્ટ રહેવાના અને કોઈ પણ સંજોગોમાં આ તત્વોને ઊભા નહીં થવા દેવાના। આ હિસાબથી જો ગુજરાત પોલીસ કામ કરે છે, આ રીતે સુરત પોલીસ એના ભાગ તરીકે પૂરા મક્કમતા સાથે એવા તત્વોની લિસ્ટ બનાવીને ક્યાં છે, એના શું કરી રહી છે, એના બધા જો લોકેશનો અને જેટલા બી એના ગેંગના મેમ્બરો છે જો એ તમામ ઉપર એના જો ઇલીગલ પૈસાના કમાણી તો જો પ્રોપર્ટી બનાવી છે એની વિગતો જોઈએ, ચાહે એમાં રેવન્યુ તંત્ર, કોર્પોરેશનો બધા સાથે સંકલન કરીને એના વિરુદ્ધ જો મુહિમ ચાલે છે ગૃહ વિભાગમાં, એના હિસાબથી અમે લોકો આવનાર દિવસોમાં બી ઓર કડક કાર્યવાહી આ લોકો પર કરતા રહી છે। જી, પોલીસ કમિશનર સાહેબ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યો છે અને છેલ્લા 5 દિવસમાં 32 જેટલા પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે।